નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નાગરવાડા વિશ્વામિત્રી પાસેથી વન વિભાગે એક મગરનું રેસ્ક્યુ કર્યું હતું। નાગરવાડા વિશ્વામિત્રી બ્રિજ નીચે કામ ચાલતું હતું તે દરમિયાન બ્રિજના ખાડામાં એક 7 ફૂટનો મગર આવી ચડ્યો હતો। ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિન પટેલ, જિગ્નેશ પરમાર, લાલુ નિઝામા, NGO એવા રમેશભાઈ, GSPCA સાથે મળીને આ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા GSPC રમેશભાઈ। આજે સવારે 7 વાગે તુષારભાઈનો એન્જિનિયરનો ફોન હતો જે વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન બ્રિજ નીચે એક ખાડાની અંદર 7 ફૂટનો મગર આવી ચડ્યો હતો। તેની જાણ RFOશ્રીને કરતાં કલાકની અંદર જ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વડોદરા રેન્જ ઓફિસે લાવ્યા છે। પણ આમાં એવું હતું કે ભાઈ આને છોડી દેવામાં આવે કે આપણે વહેલી તકે છોડીએ, પણ નોર્મ્સ પ્રમાણે જો વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન કંઈ બી નડતરરૂપ વન્યજીવ જો આવતું હોય તો એને નુકસાન ના પહોંચે તે બાબતે એને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે એને હાલ ઝૂમાં રાખવામાં આવશે અને જ્યાં વિશ્વામિત્રીની જે કાસની અંદર જે કામ ચાલી રહ્યું છે નાગરવાડા, તેનું કામ પૂર્ણ થયા બાદ પાછું પુનઃ ત્યાં જ છોડવામાં આવશે। GSPC રમેશજી। Subscribe now and press the bell icon. Never miss an update.